અત્યારે હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈ અને બાપુની તિથિ મનાવે છે. રાત્રે સંતવાણી ભજન કવાલીનો પ્રોગ્રામ છે અને ગામ ધોવાડા બંધ ઉરસનું આયોજન છે. હાલો મિત્રો, ફરી વખત તમારું આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છે એમ કહેવાય કે ગારિયાધાર તાલુકાના મેસણકા ગામે એમ કહેવાય કે કોમી એકતાના પ્રતીક એટલે સંત શ્રી અલીસાઈ બાપુની જે આજે સૌથી જે પૂર્ણતિથિ જે ઉજવવામાં આવશે, તેમજ જે આજે 5 વાગે ચંદન વિધિ કરીને તેમજ આજે રાત્રે એમ કહેવાય કે સંતવાણીનો જે ભવ્યથી ભવ્ય અતિ ડાયરો રાખવામાં આવ્યો છે, તેમજ જે ભોજન પ્રસાદની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર નિહાળવાના છે. તો જોડાયેલા રહેજો વિડીયોમાં, વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર પહેલી એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય અલીસાઈ બાપુ લખવાનું ભૂલતા નહીં. મિત્રો પૂજ્ય શ્રી અલીસાઈ બાપુની જે આજે સૌથી પૂર્ણ તિથિ જે ઉજવવામાં આવે છે, તેમજ જે અહીંથી જે તાજ તેમજ જે એની સંદન વિધિ કરીને તેમજ જે સેવક સમુદાય એમના જે ભાવિ ભક્તો હોય તેમજ જે અહીંથી જે દરગાહે સામૈયા કરીને લઈ જવામાં આવશે. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર નિહાળવા તમે જોઈ શકો છો જે અલીસાઈ બાપુનો જે તાજ છે તેમજ જે ભાવિ ભક્તો હોય તેમજ જે દરગાહ તરફ અત્યારે જઈ રહ્યા છે. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. તમે જોઈ શકો છો અત્યારે જે તાજ તેમજ જે સંદન વિધિ કરીને તેમજ અત્યારે દરગાહ તરફ અત્યારે જઈ રહ્યા છે. જય અલીસાઈ બાપુ. આજે પરમ પૂજ્ય સંત શ્રી કોમી એકતાનું પ્રતીક જે એવા મહાન સંત પૂજ્ય અલીસાઈ બાપુનું ચોથું ઉર્ષ એટલે કે ચોથી પુણ્યતિથિ નિમિત્તે આજે મેહણકા ગામની અંદર બાપુના ઉર્ષની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે. એમાં ભજન ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ અને ગારિયાધાર નહીં પણ આજુબાજુના અનેક ગામમાંથી બાપુના સેવકો મેહણકા ગામની અંદર આજે બાપુની તિથિ ઉજવવા માટે દરેક માણસો અહીંયા પધાર્યા છે અને બાપુના આશીર્વાદ લઈ અને ભજન ભોજન અને સંતવાણીનો લાભ રહ્યા છે. અને બાપુએ અનેક એવા જીવોને
જ્યારે સુધાર્યા છે, અનેક એવી દીકરીઓને પરણાવી છે, અનેક એવા નાના બાળકોને શિક્ષણ અપાવ્યું છે, એવા અને રામકથા, શિવકથા, ભાગવત કથાની આયોજન પણ બહુ જોરદાર કર્યા છે. અને આ દરગાહની અંદર, લીલાપીર બાપાની દરગાહની અંદર દર વર્ષે અનેક વખત સંતવાણીના કાર્યક્રમો થાય છે. એવા પૂજ્ય અલી સાહેબ બાપુ, જેને કોમી એકતાનું પ્રતીક કહેવાય, એ બાપુને આજે ચોથી પુણ્યતિથિ, ચોથું ઉર્ષ ધામધૂમપૂર્વક અહીંયા ઉજવાઈ રહ્યું છે. गिरजी पर तारा हो मारा नाथन तारा हो गिरजी पर तारा हो. અલી સાહેબ બાપુનો મજાર છે અને બાપુની આ ચોથી તિથિ છે, ઉર્સ ચોથો છે. અને કોમી એકતાના પ્રતીક તરીકે બાપુએ ખૂબ અહીંયા વર્ષો સુધી સેવા કરી અને નાના બાળકોથી માંડીને હવની ગરીબતીઓની સેવા કરી અને બાપુએ ખૂબ અહીંયા નામના મેળવી અને પોતે પડદો કરી ગયા અને ચોથો ઉરસ છે. અત્યારે હવ હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈ અને બાપુની તિથિ મનાવે છે. રાત્રે સંતવાણી ભજન કવાલીનો પ્રોગ્રામ છે અને ગામ ધોવાડા બંધ ઉરસનું આયોજન છે. તો મિત્રો હાલ અત્યારે આપણી સાથે જે જોડાયા છે કે જેઓએ અલી સાહેબ બાપુની ખૂબ જ સેવા કરી અને અત્યારે પણ તે સારી રીતે સેવા કરી રહ્યા છે. એ સેવા કરી રહ્યા છે એવા હિંમતભાઈ નાગર, અને અત્યારે તે બાપુના નામે પણ ચેનલ પણ ચલાવે છે અલી સાહેબ બાપુ. તો તેમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, તેમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને એક સારા વિડીયો જોવા મળે. તો મિત્રો, મેસણકા ગામે આપણે જે પૂજ્ય અલી સાહેબ બાપુની જે આજે ચોથી જે પૂર્ણતિથિ આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર નિહાળી. તો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દીજો મિત્રો, અને લાઇક કરી દીજો મિત્રો, અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. તો ચાલો મિત્રો, મળીએ નવો બ્લોગ સાથે.